હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું સાબુદાણામાંથી બે અલગ અલગ રેસીપી, જેમાં આપણે સાબુદાણાના પાપડ બનાવીશું અને સાબુદાણામાંથી ચકરી બનાવીશું, જેને તમે આખું વર્ષ સ્ટોર કરીને ગમે ત્યારે ખાઈ શકો છો અને ખાસ કરીને ઉપવાસમાં પણ તમે એને ખાઈ શકો છો। ચાલો આપણે શરૂઆત કરીએ સાબુદાણામાંથી બે અલગ રેસીપી બનાવવાની। ચાલો તો આપણે શરૂઆત કરીએ સાબુદાણાના પાપડ બનાવવાની। તો એના માટે મેં સાબુદાણાને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા। ત્યાર પછી હવે મેં એને બરાબર પાણીથી વોશ કરી લીધા છે અને ત્યાર પછી હવે આપણે સાબુદાણાના પાપડ બનાવીશું। સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે। ત્યાર પછી આપણે જે આ પાણીવાળા સાબુદાણા છે એ પાણી સાથે જ એડ કરી દઈશું। ત્યાર પછી આપણે તેમાં જીરું એડ કરીશું। ત્યાર પછી આપણે એને ઉપવાસમાં ખાવાના હોય તો સિંધવ મીઠું એડ કરીશું। તો અત્યારે હું ઉપવાસ માટે બનાવું છું તો આપણે સિંધવ મીઠું એડ કરીશું। ત્યાર પછી આપણે થોડી મરચાંની પેસ્ટ એડ કરીશું। અને હવે આપણે આ રીતે ચમચાની મદદથી સાબુદાણાને સતત હલાવતા જ જવાનું છે। તો સાબુદાણા એકદમ સોફ્ટ એવા થઈ જશે અને થોડા ચરી જશે। તો તમે જોઈ શકો છો કે લગભગ 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા પર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો અત્યારે આપણને સાબુદાણાના પાપડ બનાવવા માટે આવા સાબુદાણા જોઈએ છે। તો હવે આપણે આપણા જે સાબુદાણા છે તે એકદમ સરસ રીતે કૂક થઈને રેડી છે। તો હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દઈશું। આપણે જે અત્યારે સાબુદાણાના પાપડ બનાવવાના છીએ તેને આપણે થોડા કલરવાળા બનાવીશું। તો હવે આપણે એમાંથી થોડું મિશ્રણ એક તપેલીમાં બહાર કાઢી લઈશું અને થોડા આપણે કલરવાળા બનાવીશું અને આપણે થોડા કલર વગરના બનાવીશું। અને જો તમારે કલર વગરના બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો છો, પણ કલરવાળા થોડા વધારે સારા લાગે છે। તો હું અત્યારે એક જ કલરનો ઉપયોગ કરું છું। અત્યારે મારી પાસે ગ્રીન કલર જ છે તો હું ખાલી ગ્રીન કલર જ યુઝ કરું છું। જો તમારી પાસે બીજા બધા કલર હોય તમે એ પણ યુઝ કરી શકો છો। અને આ રીતે આપણે કલરને સાબુદાણામાં બરાબર મિક્સ કરી લઈશું। તો હવે જે આ સાબુદાણાનું મિશ્રણ છે તેને આપણે આ રીતે એક પ્લાસ્ટિકની કોથળી પર ચમચીની મદદથી થોડું થોડું લઈને ગોળ આકાર આપી દઈશું। તો બીજા બધા પાપડને પણ આપણે આ જ રીતે પાડી દઈશું। હવે આપણે જે આ વ્હાઈટ સાબુદાણા છે એમાંથી પાપડ મૂકીશું। તો આ રીતે આપણે ચમચીની મદદથી થોડું મિશ્રણ ચમચીમાં લઈશું અને એનાથી પ્રેસ કરીને આ રીતે આપણે પાપડ બનાવી લઈશું। તો બીજા બધા પાપડને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગ્રીન કલરવાળા પાપડ અને વ્હાઈટ કલરના જે બનાવ્યા છે તે બંને જ પાપડ આપણે આ રીતે બનાવી લીધા છે। અને હવે આપણે આ પાપડને આખો દિવસ તડકામાં સૂકવવાના છે। જો એક દિવસમાં ન સુકાય તો આપણે એને બીજા દિવસે પાછા સૂકવીશું। તો સૌપ્રથમ સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં અહીંયા 2 કપ સાબુદાણાને આખી રાત માટે પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી મેં એને પાણીથી કોરા કરી લીધા છે। તો એ સાબુદાણા આપણે લઈશું। ત્યાર પછી આપણે તેમાં 4 થી 5 નંગ બોઇલ્ડ પોટેટોસ એડ કરીશું અને આ રીતે આપણે હાથની મદદથી મેશ કરી લઈશું। અને આ રીતે આપણે સાબુદાણા અને જે પોટેટોસ છે એને બરાબર હાથની મદદથી જ મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું। ત્યાર પછી આપણે જે આ ગ્રીન મરચાં છે એની પેસ્ટ એડ કરીશું। મેં જે ગ્રીન મરચાં આવે છે તીખા તે લીધા છે અને એને ક્રશ કરી લીધા હતા, તે આપણે 1 ચમચી એડ કરીશું। જો તમને તીખી ખાવાની પસંદ હોય તો તમે વધારે યુઝ કરી શકો છો મરચું। ત્યાર પછી હવે આપણે
અને ઉપવાસમાં ખાવાની છે એટલે આપણે સિંધવ મીઠું એડ કરીશું. અને આ રીતે મીઠું બરાબર મિક્સ કરી લઈશું. આ જે સાબુદાણાની ચકરી છે તેમાં સાબુદાણાનું પ્રમાણ વધારે હોય છે અને બટેટાનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાર પછી હવે આપણે આ બધું મિક્સ થઈ ગયા પછી હવે આપણે લીંબુનો રસ એડ કરીશું. તો અત્યારે મેં 1 નંગ લીંબુ લીધું છે. લીંબુનો રસ ઉમેરવાથી આ જે ચકરી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે. તો આપણું ચકરી માટેનું જે સાબુદાણાનું મિશ્રણ છે એ રેડી છે. તો હવે આપણે જે આ ચકરીનું સાબુદાણાવાળું મિશ્રણ બનાવ્યું છે તેને આ રીતે ચકરીના સંચામાં ભરી દઈશું. અને હવે આપણે આ રીતે સંચો બરાબર બંધ કરી દઈશું. તો હવે આપણે સંચાની મદદથી ચકરીને પાડીશું. તો એના માટે મેં અત્યારે એક પ્લાસ્ટિકનું કાગળ લીધું છે જેના ઉપર આપણે આ રીતે ચકરીને ગોળ ફેરવતા જઈને પાડી લઈશું. તમે એને લાંબી સ્લાઇસમાં પણ પાડી શકો છો જો તમને આ રીતે ગોળ ન ફાવે તો. તો આ જ રીતે આપણે બીજી બધી ચકરીને પણ ગોળ આકારમાં પાડી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી ચકરી પડીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધી જ ચકરીને પાડીને રેડી કરી લીધી છે. હવે આપણે આ ચકરીને 2 દિવસ માટે તડકામાં સૂકવવાની છે અને ત્યાર પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. અને ચકરીને આપણે બંને બાજુ એકદમ સરસ રીતે ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે ચકરી છે તે એકદમ સરસ ખીલી ગઈ છે અને ખાવામાં ખૂબ જ ક્રિસ્પી એવી ચકરી બની છે. તો ફ્રેન્ડ્સ, જો તમે પણ આ રીતે સાબુદાણાની ચકરી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણાના પાપડ છે તે એકદમ સરસ સુકાઈને રેડી છે. તો 2 દિવસ મેં એને તડકામાં સૂકવી લીધા છે અને આ ટાઈપના આપણા જે પાપડ છે તે સુકાઈ ગયા છે. તો હવે આપણે આ જે પાપડ છે એને ફ્રાય કરી લઈશું. તો હવે આપણા જે સાબુદાણાના પાપડ છે એને આપણે આ રીતે ઓઇલમાં ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા જે પાપડ છે તે એકદમ સરસ ખીલી ગયા છે અને આપણા જે પાપડ છે તે એકદમ સરસ બન્યા છે. તો આપણા જે પાપડ છે ફ્રાય થઈને રેડી છે. તો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે સાબુદાણાના પાપડ છે તે ફ્રાય થઈને રેડી છે. તો ફ્રેન્ડ્સ, સાબુદાણામાંથી તમે ઘણી બધી વસ્તુ બનાવતા હોવ છો, પણ જો આ રીતે ક્યારેય પાપડ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ પાપડ બનાવીને તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે તમે ખાઈ શકો છો. અને આ જે પાપડ છે તે ઉપવાસમાં પણ ખાઈ શકાય એવા છે. તો રેડી છે સાબુદાણામાંથી 2 અલગ અલગ રેસીપી. તો ફ્રેન્ડ્સ, જો તમે સાબુદાણામાંથી આવી રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી સાબુદાણાની ચકરીની રેસીપી અને સાબુદાણાના પાપડની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.